કહેવામાં આવતું કે કુળની કિયત સાંભળીને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણના ચોર. તો મિત્રો આમાં એક વસ્તુ એવી. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરી વાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમે જઈ છીએ ગામડે, અમે બધા ગામડે જઈએ છીએ બરોબર. તો હાલો ગામડે બધા અમે જઈએ છીએ ગામડે. જો હા વિડિયો કેનો હેલો છે અને હા ઈ તો બધું કરવાનું છે. ખોટી આઈલા લે છે ને એની માટે તો એક વિડિયો બનાવી ક્લિપ બનાવીને વાયરલ કરવાની છે. તમારે બધાને હે લાઈક કરવાની અને એને કરવાનો છે શેર. ઈ કઈ વાત છે ને એ હું તમને આગળ પછી વાત કહીશ. મેન વાત જો અહીંયા રહ્યો અમારો ટકો ટેણે. હલો આ શું કરે છે? અમે બનાવી બ્લોગ, તને બનાવું બ્લોગર. તો હાલો હવે પછી નેક્સ્ટ વિડીયો ને આગળ જ મળી. જો યાર અહીં બધે તૈયાર થવાની કોશિશ ચાલે છે. કોશિશ નહીં પણ થઈ જ ગયા છે. હવે આગળ વધી અને આગળ મળી. હા તો મિત્રો આપણા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ ટાઈમ એવો બધો મળ્યો નહીં વિડીયો બનાવવાનો બરોબર. ખાસ તો અમે અહીંયા જો મંદિરે આવી ગયા છીએ, આપણે ખોડિયારમાંના મંદિરે અગરબત્તી કરવાની. ગામડે આવી એટલે આપણે કરી જ છીએ બરોબર. બધે અમારા આખા ગામમાં જેટલા મંદિર છે ને બધી અહીંયા અગરબત્તીને એવું આપણે કરી જ, આપણી એક શ્રદ્ધા બરોબર. જોવો અમારા આ ગામનું છે બરોબર. હું મારો ભાઈ આવ્યા છે અહીંયા જોવા જંગલ, એકદમ નદીના કાંઠે મંદિર છે બરોબર. તો પેલા આપણે પગે લાગી જાય એમ આખું એમાં જો બહુ જ જૂનું છે મંદિર. તમને કેમ લાગે? તો બહુ જ જૂનું મંદિર છે. તો વર્ષોથી અમે આવી છીએ, બાપ દાદા અમારા દાદાને બધા આવી. ગામમાં અમે બહાર ક્યાંક આપણે ધંધા પાણી કરતા હોય પછી આપણે આવી, પછી આપણે બધા ગામના જેટલા મંદિર છે ત્યાં અગરબત્તી કરી બધું એવું કરી કે આપણી શ્રદ્ધાની વિશ્વાસ હોય ને તો આપણે કરી બધી. તો વિડીયો બનાવવાનું કારણ એક જ હતું કે મારી પાસે ટાઈમ નહોતો મળ્યો એટલે હવે આગળ વિડીયો બનાવો. 1200 જૂનું મંદિર છે. આ બધું મંદિર જૂના છે ભાઈ, રાજા વખતના. રાણી બાપુનું ગામનું હતું રાણી. આ ગામનું તો અમારું ગામ છે ને બહુ જૂનો ઇતિહાસ છે. એ હું તમને અલગ વિડીયોમાં કહીશ, આખું ગામ બતાવીશ. તમે બધા મને કમેન્ટ કરશો ને કે તમારું ગામનું ઇતિહાસ કયો, તો હું મારા ગામનો આખો ઇતિહાસ કહું. જો અહીંયા મારું ગામ છે બરોબર, પાછળ ખૂબ જ જૂનું ગામ છે. તો તમે મને કમેન્ટ બોક્સ કરજો તો હું તમને કહીશ બરોબર. તો હાલો આગળ વધી. મિત્રો એક અમારા ગામની જૂની વસ્તુ બતાવી દઉં. તો આ ગામના સામે વડલા છે ને, આ વડલા એ ખૂબ જ જૂના છે બરોબર. લગભગ બે 1500-2000 વર્ષ પહેલાના વડલા છે. સામે જોવો દેખાઈએ ને તમને. તો હવે આપણે બીજા મંદિરે જઈ. હા તો મિત્રો અમે જઈએ બીજા મંદિરે બરોબર. ક્યાં છે? મંડાભાઈ. હા તો મિત્રો આ છે રોજડા છે પણ આપણને તો કંઈ દેખાણું નહીં બરોબર. તમને કેમેરામાં દેખાણું હોય ને તો તમે મને કહેજો. જો અમે ત્રણેય ભાઈ જઈએ અમે માટે. જો તમે ખાલી જંગલ વિસ્તાર રોજડા આ મિત્રો બધું જોરિયા રોજડા. જો આમાં જો મને દેખાણા જો જોરિયા, હું તમને બતાવું રોજડા જોરિયા. જો આમાં ક્યાંક દેખાતા હોય તો જોરિયા દેખાય જોરિયા આમાં દેખાય. હા તો મિત્રો જો તમે રોજડા આમાં તમને કદાચ દેખાણા હોય તો આવી ગયા છે. વિશાલ સામેથી બસ નો આવે, ધ્યાન રાખી જાય. આમાં કાંઈ બસ નો આવે. આ બધું જંગલ વિસ્તાર છે. આનંદ મંગલ કરવાનું મજા જ આવે એવી વસ્તુ છે. જોવા તમે કાંઈ જંગલ જોવો. અને અહીંયા છે ને હું તમને આગળ બતાવું, અહીંયા કામ હાલે છે. વન્ય પ્રાણીનું બને દવાખાનું ખૂબ જ બહુ મોટું પ્રાણી સંગ્રહાલય એવું કાંઈક બને છે. આપણે અંદર જોવા નથી ગયા પણ બને છે. આપણે બધા વાયે વાતો કરતા હોઈએ એટલે આપણે કઈ જો અહીંયા વંડી છે ને, તમે અહીં વંડીની પાછળ તમને બતાવું અને અહીંયા નદી જો અહીંયા હું તમને સામે બતાવું. સામે બહુ મોટું બને છે, કન્સ્ટ્રક્શન કામ હાલે છે ખૂબ જ બહુ મોટું. જોવો તમે જો જંગલની વસારે આ જો અમારે ગામની વસારે હાલે. પણ આ મિત્રો પ્રાણી સંગ્રહાલય બધા કહેશે બરોબર. તો આપણે એ બધું બનાવી છીએ અને બધા મિત્રો એને વિડીયોને શેર કરી દેજો. અને જો અહીંયા જો બધું બહુ મોટું બને છે, ફોકસ કરવું પડે. હા જો અહીંયા બધું બહુ મોટું, ખૂબ જ બહુ મોટું બને. ફેક્ટરી જેવું આમ તમને એમ લાગે બહુ જ મજૂર કામ એટલા કરે, વિચાર કરો અંદર 6000
ઈ તો રહેવા દે હવે ફાટા મારીમાં તને કઈ ખબર નહીં છે. હા મિત્રો આવે ત્યાં 6000 પબ્લિક કેમ થાય કંપની બહુ મોટી હોય ને એમાં કામ કરતા હોય 6000 મારા વિચાર કરો. હવે જો મારો હાથ દુખવા મળ્યો ને મંદિર આપણે આવી ગયો આપણો વાટ આવી ગયો બરોબર. મંદિર પેલા દાદા સ્ટેટ ઓફ તમારે તો મેં તમને લોકેશન પણ કહી દીધું. જોવા આપણે અહીં મંદિર છે પેલા તો મિત્રો ભક્તિ પેલા હું તો હમણાં થોડીક વાર પહેલા જ અહીંયા આવ્યો હતો. લગભગ થઈ ગઈ છે 2 થી 2 કલાક થઈ ગઈ છે. જો અહીંયા જો કામ ચાલુ છે. જો ઓલા કન્સ્ટ્રક્શનમાં જો બધા દેખાય જો માણસો ઊભા. મિત્રો અમે પૂકી ગયા છીએ બરોબર મંદિરે અને અહીંયા મારો ભાઈ ને કોલા પણ છે બરોબર. તો પગે લાગી લ્યો. હું તો હમણાં જ આવ્યો તો તોય છતાં હજી લાગી લઈ એવું કંઈ છે નહીં આપણે બરોબર. વાતાવરણ તમે જોવો ને અહીંયા ખૂબ જ મજા જ આવી છે. તમને નીંદર આવી જાય. વાતાવરણ એવું છે. જો અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ પણ આવી છે. ઘણી બધી વસ્તુ તમને બતાવી છે બરોબર. અહીંયા અમારે મંદિર છે બરોબર. અહીંયા પણ છે ન્યાય જવાનું છે એ હું તમને આગળ બતાવું. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી મિત્રો તો આપણે બીજા મંદિરે ભૂગી ગયા. જો આપણો આ મઠ છે બરોબર. એક અહીંયા આપણો છે અને એક અહીંયા અમારે મામાનો છે. અમારા મામાનો મઠ છે. એક અહીંયા અમારો છે અને અહીંયા મારા મામાનો. એ ઓલો શું લેવા ગયો જોવો જો એ અહીંયા આવીને કઈ હાખડા નથી દેતા. વિચાર કરો તો મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે શું છે. અહીંયા ક્યાં આવા જ આવે. આ બધા મોટા ફાટા મેળવા વાળા છે. હું તો હજી હમણાં આવ્યો હતો. પણ જય માતાજી. કુળની કિયા સાંભળીને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણવા ચોર. કુળનું આપણું મિત્રો કુળનું માતાજી હોય ને એની સિવાય આપણે બીજી ક્યાંય ન પાડ્યું બરોબર. તો નથી કહેવામાં આવતું કે કુળની કિયા સાંભળીને મનમાં આવે નહીં મોજ તો એને ગણવા રણવા ચોર. તો મિત્રો આમાં એક વસ્તુ એવી આપણે માતાજીની દયા છે બરોબર. બહુ મોટી કહાની છે. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહેવાનો છું આખી કહાની. અત્યારે જો અમે મંદિરે આવ્યા પગે લાગીને હવે ઘરે જઈએ. તો હવે મને તમે રજા આપો અને તમને વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. નવા આવ્યા હોય તો કમેન્ટ કરી દેજો. કમેન્ટ તો કરજો પણ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને. જેટલા પણ ગુજરાતી મિત્રો હોય બધા સપોર્ટ આપણને કરજો આ વિડીયોમાં બરોબર. તો જય માતાજી અને જય દ્વારકાધીશ. અને મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી હવે 3% છે હવે.